નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ છે 8 રિયા પહોંચી મામાને ઘેર। તો મિત્રો અહીંયા આ રીતનું સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ધોરણ 4ના સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4ના દરેક સ્વાધ્યાયના પ્રશ્નના એટલે કે દરેક પાઠના પ્રશ્નોના સોલ્યુશન છે એ મૂકેલા છે, જે આપણે આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 4 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણની પાઠ નંબર 8 રિયા પહોંચી મામાને ઘેર। તો પ્રશ્ન પહેલો, નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો। તો અહીંયા આ રીતનું પહેલું ચિત્ર છે, સ્કૂલ એડ એટલે કે આગળ શાળા છે। પછી બીજું ચિત્ર છે નો હોર્ન એટલે હોર્ન વગાડશો નહીં। ત્યાર પછી નો યુ ટર્ન યુ વળાંક લેશો નહીં। આ રીતના સંકેત છે। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે આપેલા જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે। તો એમાં ડી, પીએનઆર નંબર, મુસાફરીના કિલોમીટર અને ટિકિટની કિંમત। ત્યાર પછી બીજું આવે છે, જો તમારે દરિયામાં એક સ્થળથી બીજા સ્થળે જવું તો સામાન્ય રીતે તમે શાનો ઉપયોગ કરશો? તો બી, સ્ટીમર। અને ત્રીજું છે રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર છે, કોઈ વ્યક્તિએ રાધનપુરથી અમદાવાદની મુસાફરી કરે તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી? તો 200 કિલોમીટર, ડી। ત્યાર પછી ચોથું, બસની ટિકિટમાં નીચેની કઈ વિગતો હોય છે? તો ડી, આપેલા તમામ। પાંચમું, તમે વાહન લઈને જાઓ છો, નીચે આપેલી નિશાની જુઓ, તમે શું કરશો? તો સી, વાહન થોભાવી દઈશ। આ રીતનું સ્ટોપનું નિશાનું એટલે વાહન રોકવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 3, ટિકિટ જુઓ, નીચેની વિગત ભરો। તો અહીંયા પીએનઆર નંબર, ગાડી નંબર, કિલોમીટર, શ્રેણી, કોચ, ઉંમર, ભાડું અને સ્ત્રી પુરુષોની સંખ્યા। તો આ રીતની વિગત લખવાની છે। પીએનઆર નંબર 820 644 97 55, ગાડી નંબર 90 37, કોચ નંબર A1, શ્રેણી 2A, કુલ કિલોમીટર 643। કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે? બાંદ્રા, રતલામ। મુસાફરોની ઉંમર 39, 37 ને 7 વર્ષ, કુલ કેટલા મુસાફરોએ મુસાફરી કરી? 3। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, નીચેની ટિકિટો શાની છે તે લખો। વિમાન, રેલવે ટિકિટ, બસ ટિકિટ, પાર્કિંગ ટિકિટ, સિનેમાઘરની ટિકિટ। તો આપણે કહેવાનું છે અહીંયા જે તમને પહેલી દેખાય છે શુભ યાત્રા હેપી જર્નીવાળી એ રેલવે ટિકિટ છે। બીજું જીએસઆરટીસી છે એ આપણું ગુજરાત બસની ટિકિટ છે, એટલે કે એસટી બસ જે આપણે કહીએ છીએ બસની ટિકિટ। ત્યાર પછી દુબઈ જે લખેલું છે પ્લેનની સંજ્ઞા દોરેલ છે એ વિમાનની ટિકિટ છે, અને અહીંયા જે પી લખેલો છે એ પાર્કિંગ ટિકિટ છે। ત્યાર પછી આ જે ટિકિટ છે એ સિનેમાઘરની ટિકિટ છે। અહીંયા તમારે મનગમતી ટિકિટ ચોંટાડવાની છે। ત્યાર પછી પ્રશ્ન 5, બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નના જવાબ લખો। તો આ રીતનું તમારે સમયપત્રક વાંચવાનું છે અને પ્રશ્નના જવાબ લખવાનું છે। સ્થળનું નામ, પહોંચવાનો સમય, ઉપડવાનો સમય, રોકાણ મિનિટ, અંતર, કિલોમીટર, મુસાફરીના દિવસ। તો આ રીતનું આપણને બસનું સમયપત્રક આપેલું છે। આ સમયપત્રક કઈ બસનું છે? તો આ સમયપત્રક પાટણથી સુરત બસનું છે। બસને ઉપડવાના સ્થાનથી છેલ્લે સ્થાને પહોંચતા કેટલો સમય લાગે છે?
બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થાને પહોંચતા 9 કલાક 50 મિનિટ લાગે છે. બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે છે? મહેસાણાથી વડોદરા પહોંચતા 5 કલાક લાગશે. ચોથું, બસ કયા સ્થળ પર સૌથી વધુ સમય રોકાય છે? બસ અમદાવાદ અને વડોદરા સૌથી વધુ સમય રોકાય છે. પાંચમું, બસ કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે? ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ, અંકલેશ્વર. છઠ્ઠું, કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે? કેટલો? વડોદરાથી ભરૂચ 1 કલાક 30 મિનિટ. સાતમું, કયા બે સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું થાય છે? નડિયાદથી આણંદ 6 કિમી. આઠમું, ઊંઝાથી ભરૂચનું અંતર કેટલા કિલોમીટર થશે? ઊંઝાથી ભરૂચનું અંતર 287 કિમી થશે. નવમું, પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે? પાટણથી આણંદ પહોંચતા 5 કલાક 25 મિનિટ લાગશે. 10મું, બસ કયા જિલ્લામાંથી પસાર થાય છે? પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, બે ટિકિટ વચ્ચેની સમાનતા અને તફાવત. તો પેલું છે બસની ટિકિટ છે અને બીજું છે એ રેલવેની ટિકિટ છે. હવે આપણે એમાં સમાનતા શું છે લખીએ અને તફાવત શું છે તે લખીએ. બસની ટિકિટ તો કે મુસાફરીના કિમી બતાવેલ છે. ટ્રેનની ટિકિટમાં મુસાફરીના કિલોમીટર બતાવેલ છે. બસની ટિકિટમાં મુસાફરીની ટિકિટની રકમ બતાવેલ છે. મુસાફરીની ટિકિટની રકમ બતાવેલ છે. તો બંનેમાં ટિકિટની રકમ હોય છે. પછી બસ અને ટ્રેનની ટિકિટ છે એમાં મુસાફરીની તારીખ બતાવેલ છે. આ બંનેમાં સમાન વસ્તુ છે, તારીખ, રકમ અને કિલોમીટર. હવે તફાવત, તો મુસાફરોની સંખ્યા છે બસની ટિકિટમાં 2 છે અને ટ્રેનની ટિકિટમાં મુસાફરોની સંખ્યા 3 છે. મુસાફરી છે 144 કિમીની છે બસમાં અને ટ્રેનમાં મુસાફરીની 643 કિલોમીટર છે. મુસાફરી વડોદરાથી સુરતની છે અને ટ્રેનમાં મુસાફરી બાંદ્રાથી રતલામની છે. ત્યાર પછી પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ આપો. પહેલું, આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે છે? બધી જગ્યાએ એક જ વાહન જતું હોતું નથી. નજીક અને દૂરની મુસાફરી માટે આપણે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવો પડે છે. બીજું, દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? દરેક ટિકિટ અલગ અલગ હોય છે. તેમાં મુસાફરોની સંખ્યા, મુસાફરીના કિલોમીટર વગેરેના આધારે વિગતો અલગ અલગ હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સમયપત્રકને કારણે શું ફાયદો થાય છે? કઈ બસ કે ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તેની બધી જાણકારી આપણને સમયપત્રકમાંથી મળી રહે છે. ચોથું, આપણે કયા ટિકિટ લેવાની જરૂર પડે છે? આપણે બસમાં, ટ્રેનમાં, વિમાનમાં, સિનેમાઘરમાં, ગાર્ડનમાં, હોડીમાં, પ્રાણી સંગ્રહાલયમાં, મ્યુઝિયમમાં વગેરે જગ્યાએ ટિકિટ લેવાની જરૂર પડે છે. પાંચમું, તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે? અમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના 6 તાસ છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું કે આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પ્રશ્નપત્રને PDF સ્વરૂપે પણ જોઈ શકો છો.